હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની ફરજ પડી રહી છે. કારણ આપ જાણો છો, આ કોવિડ 2019 પેન્ડેમિક સિચ્યુએશન ઊભી થઈ છે અને પરિણામે આપણને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત છે. એટલે કે આપણે ભેગા મળીને ભણી શકીએ નહીં ક્લાસરૂમની જેમ. એટલા માટે આ એક ટ્રાન્સમિશન ડિઝીઝ છે, હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન થાય છે અને પરિણામે આપણને ભેગા થવું મુશ્કેલ બની રહ્યું છે અને આવી સિચ્યુએશનમાં આપણું શિક્ષણ બગડી રહ્યું છે. એટલે આપણે એક પર્યાય વિકલ્પ તરીકે ઓનલાઈન ભણવાની ફરજ પડી રહી છે. તો આપણે આજે મોબાઈલ ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આ ભણવાનો પ્રયાસ કરીશું. તો આપ જો નિયમિત રીતે અને સંયમિત થઈને જો અભ્યાસ કરશો તો સંપૂર્ણ અભ્યાસ થઈ જશે. અમારા દ્વારા જે બુક્સ લખવામાં આવે તે બુક લાઇબ્રેરીમાં તે મેળવી લેવાની અને ઓનલાઈન લેક્ચર સાંભળી બુક્સ શાંતિથી વાંચવાની અને ત્યારબાદ પોતાની નોટ્સ બનાવી અને ટોપિકની સમગ્ર તૈયારી કરી શકાય. અને વિષયનું માર્ગદર્શન જેમ જેમ મળતું જાય તેમ તેમ આગળ વધતા રહેવું. હવે બીએસસી સેમ 5 ફિઝિક્સ 503ના વિષયના આ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. અને ફિઝિક્સ 503નો જે અભ્યાસક્રમ છે એની આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ સિલેબસ પ્રમાણે તેને ડિટેલમાં અભ્યાસ કરીશું. તો ચાલો આપણે 503નો અભ્યાસક્રમ શું છે તે જાણીએ. તો આ સિલેબસમાં 3 યુનિટ છે. પૈકી પ્રથમ યુનિટ જે છે યુનિટ 1 અથવા તો આ પેપરનું જે ટાઇટલ છે એ ન્યુક્લિયર એન્ડ મોલિક્યુલર સ્પેક્ટ્રા એવું આ પેપરનું ટાઇટલ છે. એમાં યુનિટ 1 છે એ રેડિયો એક્ટિવિટીનું ચેપ્ટર છે અને એમાં જે ટોપિક્સ છે એ આલ્ફા રેઝ, સ્પેક્ટ્રા એન્ડ ડીકે, એટલે એની જે ડિટેલ છે તે આ પ્રમાણે છે. વોટ ઇઝ ધ રેન્જ ઓફ ધી આલ્ફા પાર્ટિકલ, અથવા તો આલ્ફા પાર્ટિકલની રેન્જ કોને કહેવાય, કેવી રીતે ડિફાઇન થાય, એમાં ગાયગર-નટલ રૂલ અને અન્ય જે એની જે ફોર્મ્યુલા છે અથવા કોની કેટલી રેન્જ હોય છે, રેન્જ કોની પર ડિપેન્ડ કરે છે, રેન્જ અને એનર્જીનું શું રિલેશન છે વગેરે આપણે ડિટેલમાં જે તે સમય સ્ટાર્ટ કરીશું ત્યારે જોઈશું. સિમિલરલી ડિસઇન્ટિગ્રેશન એનર્જી ઓફ ધી સ્પોન્ટેનસ આલ્ફા ડીકે. ત્યારબાદ આલ્ફા ડીકે પેરાડોક્સ, આ મેઇન થિયરી છે આ ચેપ્ટરની. અને એ પેરાડોક્સિયલ સિચ્યુએશન કેમ ઊભી થાય છે અથવા તો એવું શું બન્યું કે જેના કારણે આલ્ફા ડીકેમાં પેરાડોક્સ ઊભો થયો અને એનું રિઝોલ્યુશન શું છે એ પણ આપણે, એટલે બેરિયર પોટેન્શિયલની મદદથી આપણે આ પેરાડોક્સને રિઝોલ્વ કરી શકીએ છીએ. તો એ ટોપિક છે. ત્યારબાદ હવે સેકન્ડ જે છે એક સેકન્ડ ચેપ્ટર છે કન્ટિન્યુઅસ બીટા રે સ્પેક્ટ્રમ. હવે આ સ્પેક્ટ્રમમાં ડિફિકલ્ટી જોવા મળે. તો ડિફિકલ્ટીઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ઇટ, એ જે સ્પેક્ટ્રા એક્સપેરિમેન્ટલ મળે છે એમાં કેટલીક ડિફિકલ્ટી અથવા તો જે રિઝલ્ટ્સ મળી રહ્યા છે એનું સમર્થન અથવા તો સમજવું કેવી રીતે, એની મુશ્કેલીઓ આવે છે. તો કઈ કઈ મુશ્કેલીઓ આવે છે અથવા ડિફિકલ્ટી છે તેની ચર્ચા કરવાની છે. અને એ ડિફિકલ્ટી આવવાનું કારણ શું છે, તો આપણે કંઈક મિસિંગ કરતા હતા એટલે ઇન્વેન્શનની જરૂર હતી. એ પાઉલીઝ ન્યુટ્રિનો હાઇપોથિસિસ, એટલે પાઉલીએ આ જે ડિફિકલ્ટી આવતી હતી એને સોલ્વ કરવા માટે એક ન્યુટ્રિનો નામના પાર્ટિકલની હાઇપોથિસિસ કરી, એઝ્યુમ કર્યો કે આવો ઇમેજનરી પાર્ટિકલ છે. પાછળથી તો એ કન્ફર્મ થઈ ગયો કે છે જ, ન્યુટ્રિનો પાર્ટિકલ હોય જ છે. અને એ ન્યુટ્રિનો પાર્ટિકલની પ્રોપર્ટીઝ એમને આ ડિફિકલ્ટી પ્રમાણે સોલ્વ કરી. એટલે કે કેવી પ્રોપર્ટીઝ ન્યુટ્રિનો હાઇપોથેટિકલ પાર્ટિકલની હોવી જોઈએ અને એ સેટ કર્યું તો લગભગ જે બીટા રે સ્પેક્ટ્રમ હતો એનું લગભગ સમાધાન થઈ જાય છે અને એ ડિફિકલ્ટી મોટા ભાગની સોલ્વ થઈ જાય છે. તો આપણે પાઉલીઝ ન્યુટ્રિનો હાઇપોથિસિસનો અભ્યાસ
કરશું ડિટેલમાં. અને આ જે કંઈ બી થિયરી છે આ બીટા ડીકે, તો બીટા ડીકે બીટા એટલે તો ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન જેવું એ ન્યુક્લિયસનું સ્ટ્રક્ચર હોય છે, ન્યુક્લિયસ હોય છે. તો એ ન્યુક્લિયસમાં તો ઇલેક્ટ્રોન જેવું કંઈ હોતું નથી નેગેટિવલી ચાર્જ, તો આવ્યો ક્યાંથી? એટલે એને જ આપણે બીટા ડીકે પ્રોસેસ કહીએ છીએ. એટલે એ રેડિયોએક્ટિવ સબસ્ટન્સ છે, એટલે ન્યુક્લિયસ અનસ્ટેબલ હોવાના કારણે એ જે ટ્રાન્સમિશન થાય છે અથવા તો રેડિયેશન ઇમિશન થાય છે એ ઇલેક્ટ્રોન જેવું લાગે છે, પણ એ છે રેડિયેશન, જેને આપણે બીટા રે કહીએ છીએ. અને એમાં શું છે, ડિફરન્ટ એનર્જી હોય છે, એના કારણે એ સ્પેક્ટ્રમ આપણને જોવા મળતો હોય છે. તો એની જે સમજ છે અથવા એની થિયરી શું છે, સિદ્ધાંત શું છે, તો ફર્મી નામના સાયન્ટિસ્ટે એક થિયરી રજૂ કરી, ફર્મી ગોલ્ડન રૂલ પણ એને આપણે કહી શકાય. ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરીને એમને આ બીટા ડીકે સમજવાનો પ્રયાસ કર્યો. તો એ ડિટેલ મેઇન થિયરી છે, આપણે એ પણ જોઈશું. હવે યુનિટ 1ના સીમાં ત્રીજું ચેપ્ટર છે ગેમા રે ઇમિશન. તો એમાં આપણે જે ટોપિક્સ લેવાના છે, વોટ ઇઝ ગેમા રે ઇમિશન, એટલે એની ઇન્ટ્રોડક્શન મેળવીશું. કારણ કે ગેમા રે જે હાઈલી પેનિટ્રેશન પાવર ધરાવે છે અને મિનિમમ આયોનાઇઝેશન ધરાવે છે, એટલે ખૂબ જ એનર્જેટિક પાર્ટિકલ હોય છે. અને પરિણામે એને સમજવો પડે વોટ ઇઝ ગેમા ડીકે અથવા તો ગેમા રે ઇમિશન. ત્યારબાદ આપણે એમાં જે ગેમા રે ઇમિશન જે સ્ટેટ્સ હોય છે ગેમા રેઝની એનર્જી સ્ટેટ્સ, તો એમાં ટ્રાન્ઝેક્શન થાય છે. તો કઈ રીતે, એટલે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની જે મોડેલ પ્રમાણે અનેક પ્રકારના સ્તર હોય, અથવા તો ન્યુક્લિયસમાંથી બહાર કેવી રીતે નીકળી શકે, તો એનું ટ્રાન્ઝેક્શન કરવા માટે જે સિલેક્શન રૂલ અથવા તો એની જે પ્રોસેસીસ હોય છે એ પ્રોસેસીસની આપણે ચર્ચા કરીશું. ને એમાં ડિટેલમાં ઇન્ટરનલ કન્વર્ઝન પ્રોસેસ એ ગેમા ડીકેમાં અત્યંત મહત્ત્વની પ્રોસેસ છે, જે આપણે ડિસ્કસ કરીશું. તો આ જે ટૉપિક છે એના માટેની બુક છે એ ન્યુક્લિયર ફિઝિક્સ બાય એસ.બી. પટેલ આપણી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. તો આપ એ બુકનો ઉપયોગ કરીને પણ આ મારું લેક્ચર એટેન્ડ કર્યા પછી એ બુક્સ પણ વાંચવી, એટલે આ જ્યારે ચાલશે ત્યારની વાત છે. હવે સેકન્ડ યુનિટ છે, તો સેકન્ડ યુનિટમાં પહેલું ચેપ્ટર છે ન્યુક્લિયર એનર્જી છે. તો ન્યુક્લિયર એનર્જી એટલે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયર રિએક્શન થાય છે, એમાં મેઇન રિએક્શન એક બે પ્રકારના ફ્યુઝન અને ફિશન થતા હોય છે. તો આપણે કોર્સમાં ફિશન રિએક્શન વિશે સ્ટડી કરવાનો છે. તો પ્રથમ એનો જે ટૉપિક છે ન્યુટ્રોન ઇન્ડ્યુસ્ડ ફિશન, એટલે ન્યુક્લિયસમાંથી ન્યુટ્રોન અથવા તો યુરેનિયમના ન્યુક્લિયસ પર ન્યુટ્રોન પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે તો એ બે પોર્શનમાં, બે ફ્રેગમેન્ટ્સમાં વિભાજિત થાય છે, સાથે એનર્જી અને કેટલાક ન્યુટ્રોન પણ પ્રોડ્યુસ થતા હોય છે અથવા તો ઇમિટ થતા હોય છે. તો આને જે ફિશન રિએક્શન છે એમાં ન્યુટ્રોન ઇન્ડ્યુસ્ડ ફિશન કેમ થાય, કેવી રીતે થાય, એનું ડિટેલ આપણે એ વખતે જ્યારે ટૉપિક ચલાવીશું ત્યારે જોઈશું. હવે એમાં જે એસિમેટ્રિકલ ફિશન માસ ઇલ્ટ, એમાં સિમેટ્રિક અને એસિમેટ્રિકલ બે ફિશન પ્રોસેસ થઈ શકે. એટલે કે યુરેનિયમ 235, યુરેનિયમ 238, આ જે બે યુરેનિયમ છે 37 પણ થાય. એટલે ઓડ અને ઇવનના લીધે એ જે એના જે ન્યુટ્રોનની અને પ્રોટોનની જે સંખ્યા છે એના લીધે આપણે એસિમેટ્રિકલ અને સિમેટ્રિકલ એમ બે આપણે એને કહી શકીએ. અને આ જે ફિશન પ્રોસેસ છે એ એકચ્યુઅલી લિક્વિડ ડ્રોપ મોડેલ, જે આગળ તમે ક્યાંક આગળના સેમમાં ભણી ગયા છો, તો લિક્વિડ ડ્રોપ મોડેલ એટલે ન્યુક્લિયસને એક લિક્વિડ ડ્રોપ તરીકે અન્ડરસ્ટેન્ડ કરીને એ જે લિક્વિડ ડ્રોપ જેમ ઇવોપોરેટ થાય અથવા તો તૂટી જાય છે, એક ડ્રોપના બે પોર્શન થઈ જાય, એને કમ્પેર કરીને આપણે એક મોડેલ બનાવેલું. એટલે કે આ ફ્રેગમેન્ટ કેવી રીતે થાય છે, સિમેટ્રિક એસિમેટ્રિક, અને એમાં માસ ઇલ્ડ એટલે ઉત્પાદન
એટલે આપણે કેટલું એમાંથી મળે તો આપ સૌ જાણો છો કે ન્યુક્લિયર એનર્જી ખૂબ મળે છે. 1 ગ્રામ યુરેનિયમમાંથી ખૂબ મોટા પ્રમાણમાં એનર્જી એક ગ્રામ યુરેનિયમના ન્યુક્લિયસમાં જો ફિશન કરવામાં આવે તો ખૂબ જ મોટા પ્રમાણમાં એનર્જી આપણને પ્રાપ્ત થાય છે. અને બીજા કેટલાક રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ પણ જોવા મળે, એટલે આપણે એને માસ યીલ્ડ કહીએ છીએ. તો નેક્સ્ટ છે ઇમિશન ઓફ ડિલેડ ન્યુટ્રોન. ઇમિશન ઓફ ડિલેડ ન્યુટ્રોન્સ બાય ફિશન ફ્રેગમેન્ટ. એટલે આમાં શું થાય આ ટોપિકમાં કે ફિશન પ્રોસેસ થઈ જાય ન્યુટ્રોનના લીધે, પણ કેટલાક ન્યુટ્રોન એમાં પ્રોડ્યુસ થાય એટલે રહીને પણ એ ફિશન પ્રોસેસ ચાલુ રહેતી હોય છે ચેઇન ટાઈપની. તો ડિલેડ ન્યુટ્રોન્સ બાય ફિશન ફ્રેગમેન્ટ એટલે અથવા તો એ ફિશન ફ્રેગમેન્ટ છે એમાંથી ન્યુટ્રોન ડિલે થઈને થોડીક વાર પછી પ્રોસેસ થઈ ગયા પછી પણ તો એ પણ ફિશન કરી શકે છે. તો એ કેવી રીતે થાય છે, એનર્જી એના ન્યુક્લિયર એનર્જી સ્ટેટ જે છે એમાં કેવી રીતના ચેન્જ થાય, ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યા ક્યાં જાય અને એના લીધે અનસ્ટેબિલિટી કેવી રીતે આવે અને આપણે એના લીધે એનર્જીમાં શું ફરક પડે અથવા તો કેટલી એનર્જી મળે એ સ્ટડી કરવાનો રહે છે. હવે આ બધો સ્ટડી કર્યા પછી કેટલી એનર્જી રિલીઝ થાય, તો એનર્જી રિલીઝ ઇન ધ ફિશન ઓફ યુરેનિયમ 92-235. યુરેનિયમ એલિમેન્ટ જે છે ન્યુક્લિયસ છે એનું આપણે ફિશન કરીએ તો કેલ્ક્યુલેશન ડિટર્મિન કરવાનું છે કે ભાઈ કેટલી એનર્જી એમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે અથવા કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય એ ટોપિકને આપણે ચર્ચા કરીશું. પછી ફિશન ઓફ લાઇટર ન્યુક્લિયસ, તો આ હેવી ન્યુક્લિયસની વાત કરતા હતા. તો એવું નથી કે લાઇટર ન્યુક્લી રાઈટ કોબાલ્ટ છે કે નિકલ છે એ પણ આવી રીતના ફિશન પ્રોસેસ કરી શકે છે. એટલે આપણે ફિશન ઓફ લાઇટર ન્યુક્લી એટલે જે આઇસોટોપ્સ હોય છે રેડિયો એક્ટિવ પદાર્થો જે છે તત્વો છે એલિમેન્ટ્સ એ આઇસોટોપિક હોય છે અને આઇસોટોપિક એટલે અનસ્ટેબિલિટી એટલે રેડિયેશન આવે જ, તો એને આપણે લાઇટર ન્યુક્લી અને આ જે આપણે લખ્યું છે ને ન્યુક્લી એ ન્યુક્લિયસનું બહુવચન છે, યાદ રાખજો. ઘણા બધા ન્યુક્લિયસ આપણે સામાન્ય રીતે બોલીએ તો ન્યુક્લી કહેવાય. સિમિલરલી નેક્સ્ટ છે ફિશન ચેઇન રિએક્શન. તમે જાણો છો કે ફિશન રિએક્શનમાં ઘણા બધા 2 થી 3 ન્યુટ્રોન, ઓછામાં ઓછા 3 ન્યુટ્રોન એક જ પ્રોસેસમાં પ્રાપ્ત થાય. એ 3 ન્યુટ્રોન અગેન ફિશન કરી શકે. એટલે ફિશન ફ્યુલ હોય એટલે આપણે આ જે રિએક્શન છે કન્ટિન્યુઅસલી ચાલુ રાખી શકીએ, જેને આપણે ફિશન ચેઇન રિએક્શન કહીએ છીએ. હવે આમાં જે ન્યુક્લિયર રિએક્ટન્ટ જે આ એનર્જી છે એને જે કંટ્રોલ કરવામાં આવે તો એને રિએક્ટર કહેવામાં આવે. તો ન્યુક્લિયર રિએક્ટર છે એ 2-3 પ્રકારના હોય છે અથવા તો ઘણા બધા એના પ્રકાર પ્રોસેસ પ્રમાણે કરી શકાય, ઉપયોગ પ્રમાણે એના પાર્ટ્સ પાડી શકાય. તો થર્મલ ન્યુક્લિયર રિએક્ટર અને ન્યુક્લિયર રિએક્ટર એની રચના કેવી હોય, વર્કિંગ એનું કન્ડિશન કેવી હોય, એમાં કઈ તકેદારી રાખવાની છે અથવા એના જે ડેન્જર પોઈન્ટ શું છે એટલે કે શેનાથી બચવાનું છે, કાળજી શું લેવાની છે, પ્રિકોશનરી મેઝર્સ એમાં શું લેવાના છે વગેરેની ડિસ્કશન આમાં આવે. અને આપણે જે સ્કીમેટિક ડાયાગ્રામની મદદથી એની અંદર રિએક્ટર ફિઝિક્સ અથવા તો રિએક્ટરની રચના, કાર્ય, ઉપયોગો અને તકેદારીના પગલાં અને કેલ્ક્યુલેશન કે ભાઈ રિએક્ટરની કેપેસિટી પ્રમાણે આપણે કેટલી એનર્જી મેળવી શકીએ. તો આના માટે પણ બુક સેમ છે, ન્યુક્લિયર ફિઝિક્સ બાય એસ.બી. પટેલ. હવે જે બીજો ભાગ છે આ યુનિટનો એમાં એલિમેન્ટરી પાર્ટિકલ્સ ચેપ્ટર છે. તો આ જે એલિમેન્ટરી પાર્ટિકલ છે એલિમેન્ટરી પાર્ટિકલમાં તો આ એલિમેન્ટરી પાર્ટિકલ છે આ ટોપિક. તો એલિમેન્ટરી પાર્ટિકલમાં ડિટેલમાં ઘણા બધા પાર્ટિકલ્સ, ફંડામેન્ટલ પાર્ટિકલ અથવા તો એટલા બધા પાર્ટિકલ આપણને કોસ્મિક રેઝમાં અને વિશ્વમાં પ્રાપ્ત થયેલા છે જેની એક્સપેરિમેન્ટલ નોંધ પણ કરવામાં આવી છે. તો એનું જે વર્ગીકરણ છે એ આપણે કરવું પડે એમ છે. એટલે કે લેપ્ટોન્સ કોને કહેવાય, લેપ્ટન્સના ક્વોન્ટમ નંબર કેટલા હોય, લેપ્ટન્સ
નું સ્ટ્રક્ચર શું હોય વગેરે એની નોટ્સ બનાવવાની છે. સિમિલરલી હાઇડ્રોન્સ કોને કહેવાય, હાઇડ્રોન્સનો ક્વોન્ટમ નંબર કેટલો કહેવાય, એટલે કે જે પાર્ટિકલ્સ હોય છે ને પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન જેવા પોઝિટ્રોન વગેરે જે પાર્ટિકલો છે એ પાર્ટિકલને વર્ગીકૃત કરવા પડે. એટલે ફર્મિયોન્સ કોણ છે, બોઝોન્સ કોને કહેવાય અથવા તો એનું સ્ટેટિસ્ટિક શું છે, એના આધાર પર આપણે લેપ્ટોન્સ અને હાઇડ્રોન્સ આની સ્ટડી કરવાની રહે છે. ત્યારબાદ એમાં એલિમેન્ટરી પાર્ટિકલ્સ જે છે એને ક્લાસિફિકેશન કરવાનું એકોર્ડિંગ ટુ ક્વોન્ટમ નંબર્સ. કોના ક્વોન્ટમ નંબર કેટલા હોય, કેલ્ક્યુલેટ કેવી રીતે કરવા, એને રિપ્રેઝેન્ટ એસાઇન કેવી રીતે કરવા, એનું એસાઇન કેવું હોય છે, એના સિમ્બોલ શું હોય છે, અને એ ડિટેલ આપણે ટેબલ પ્રમાણે પણ અને ડિસ્કશન કરશું અને કેવી રીતે એને સિમ્બોલાઇઝ કરવામાં આવે છે અને એના ક્વોન્ટમ નંબર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. હવે આ જે પાર્ટિકલ છે એ બધા સ્પિનિંગ કરતા પાર્ટિકલ છે, સ્પિન હોય છે એમને. તો જેમ આપણે એટોમિક ફિઝિક્સ અથવા તો ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર એટમમાં આપણે જેમ કરીએ છીએ સ્પિન કેલ્ક્યુલેટ કરીએ, એવી રીતે ન્યુક્લિયસમાં પણ સ્પિન છે, પણ ત્યાં આઇસોસ્પિન એને કહેવું પડે, કારણ કે ઘણા બધા પ્રોટોન ન્યુટ્રોન્સ હોય એટલે કે ટોટલ સ્પિન એટલે એને આઇસોસ્પિન કહીએ. તો એ જે રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે એની સ્પિન કેટલી છે અથવા જે પાર્ટિકલ છે એની સ્પિન કેટલી છે, કારણ કે એક પાર્ટિકલ બીજા ઘણા બધા 1, 2, 3 પાર્ટિકલનો બનેલો હોય તો એને આઇસોસ્પિન તરીકે એ પાર્ટિકલની આપણે કેલ્ક્યુલેટ કરવી પડે. હવે નેક્સ્ટ ટોપિક છે સિમેટ્રીઝ એન્ડ કન્વર્જેશન. એટલે કન્વર્ઝન જે છે એ એક પાર્ટિકલનું બીજા આમાં દાખલા તરીકે બીટા ડીકેમાં પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને અને બીટા પાર્ટિકલ અથવા તો ન્યુટ્રિનો સાથે ઇમર્સ થાય, ઇમિટ થાય, તો આને કન્વર્ઝન પ્રોસેસ કહેવાય. સિમિલરલી પ્રોટોનનું ન્યુટ્રોન, ન્યુટ્રોનનું પ્રોટોન, એમાં પોઝિટ્રોન ઇમિટ થાય. તો આ રીતે આ કન્વર્ઝન પ્રોસેસ. તો સિમેટ્રીઝ એન્ડ કન્વર્ઝન શું હોય છે એ આપણે ભણી શકીએ. અને હવે અંતે જે લેટેસ્ટ મોડેલ છે એલિમેન્ટરી પાર્ટિકલમાં જેને ક્વાર્ક્સ કહેવામાં આવે છે. તો ક્વાર્ક્સ કોને કહેવાય, પહેલાં ઇમેજનરી છે, હાઇપોથેટિકલ ક્વાર્ક્સ એક કલ્પના છે, અને એક જે કલ્પના છે ઇમેજનરી પાર્ટિકલ હાઇપોથેટિકલ માનેલા છે, પણ એની એક સ્ટડી છે કે આપણે જો એ મોડેલ પ્રમાણે જઈએ તો આપણે ઘણું બધું જે સ્ટ્રક્ચર છે. હવે તમને કહું કે આ એલિમેન્ટરી પાર્ટિકલ છે એ કેમ ભણવા જરૂરી છે, તો આપણો જે ફિઝિક્સનો અથવા તો સાયન્સનો એક મેઇન બેઝિક ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક ઓફ ધીસ યુનિવર્સ. આ યુનિવર્સની શરૂઆતમાં બેઝિકલી શું જવાબદાર છે અથવા તો એનું મટીરિયલ શું છે, કે શેમાંથી બન્યું છે, કેવા કેવા પાર્ટિકલ હોઈ શકે એના રિસ્પોન્સિબલ કયા પાર્ટિકલ છે કે મટીરિયલ બનવામાં. તો એટલા માટે આ સ્ટડી એલિમેન્ટરી પાર્ટિકલનો બહુ જ જરૂરી છે અને એ મોડર્ન પણ છે. અત્યારે સંશોધનોમાં આ જે છે એલિમેન્ટરી પાર્ટિકલ્સ એનો સ્ટડી બહુ અગત્યનો પણ બને છે. એનું ફિઝિક્સ શું છે, એની પાછળ તમારી એઝમ્પશન શું છે, એક્સપેરિમેન્ટલ ટેકનિક શું છે. તમે જાણો છો કે અત્યારે મોડર્નમાં ગોડ પાર્ટિકલ ને આવા બધા નામ સાંભળો છો ને, એ બધા એલિમેન્ટરી પાર્ટિકલના જ પોર્શનમાં આવે છે. તો આના માટે બુક છે, સેમ બુક છે ન્યુક્લિયર ફિઝિક્સ. એ માટે એટલે ન્યુક્લિયર એનર્જી માટે એસબી પટેલની જ બુક વાપરવાની. પરંતુ આ એલિમેન્ટરી પાર્ટિકલ માટે કન્સેપ્ટ ઓફ મોડર્ન ફિઝિક્સ બાય એ બેઇસર 5th એડિશન છે, જે પણ આપણા લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. તો આ બુકનો ઉપયોગ કરીને આપ એલિમેન્ટરી પાર્ટિકલની ડિટેલ્સ પ્રાપ્ત કરી શકો. એ પણ આપણે જ્યારે ડિટેલમાં સ્ટડી કરશું ત્યારે એનો એ લઈશું. હવે જે ફિઝિક્સ 503નો ત્રીજો યુનિટ છે, ત્રીજા યુનિટમાં યુનિટ છે 503નો, એનું ટાઇટલ છે મોલિક્યુલર સ્પેક્ટ્રા. અને મોલિક્યુલર સ્પેક્ટ્રા એટલે અગાઉના ક્લાસમાં એટલે અગાઉના સેમેસ્ટરમાં આપ એટોમિક સ્પેક્ટ્રા સ્ટડી કરી ચૂક્યા છો.
તો આગળ એના એ જ સિરીઝમાં આપણે હવે મોલિક્યુલર સ્પેક્ટ્રા આ સેમમાં સ્ટડી કરવાનો છે. તો એનો જે સિલેબસ છે એમાં પ્યોર રોટેશનલ એન્ડ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા આવું એક ચેપ્ટર છે. બુકનું નામ છે એટોમિક એન્ડ મોલિક્યુલર સ્પેક્ટ્રા બાય રાજકુમાર. એમાં જે 17 અને 18 નંબરનું ચેપ્ટર છે એમાં આપણને આ પોર્શન મળી રહેશે. તો એમાં જે ટોપિક છે એમાં ટાઈપ્સ ઓફ ધી મોલિક્યુલર સ્પેક્ટ્રા. તો મોલિક્યુલર સ્પેક્ટ્રા કેટલા પ્રકારના હોય અને કેમ મળે, જેમ એટોમિક સ્પેક્ટ્રા છે તો મૂળ તો સ્પેક્ટ્રોસ્કોપીમાં એ ન્યૂટને જ્યારે સ્પેક્ટ્રાનું ઇન્વેન્શન કર્યું, પ્રિઝમમાંથી જ્યારે લાઇટ પાસ થાય એટલે રિફ્રેક્શનના કારણે વી હેવ ધ 7 કલર્સ, એટલે 7 વેવલેન્થ આપણને મળે છે, જોવા મળે છે. એટલે કે જે વ્હાઇટ લાઇટ છે ઇટ ઇઝ એ બંચ ઓફ 7 વેવલેન્થ્સ, એટલે એ જે સ્પેક્ટ્રા મળે છે આપણને. હવે જે એ રીતે પછી એટમ જોયો તો એટમ પણ મટીરિયલ જ છે, એટલે મટીરિયલમાં પણ એબ્સોર્પ્શન ઇમિશન આ પ્રકાર થઈ શકે. અને જો એબ્સોર્પ્શન થાય તો એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા મળે અને ઇમિશન થાય તો ઇમિશન સ્પેક્ટ્રા મળે. એમાંથી કોઈક રેડિયેશન અથવા તો લાઇટ્સ વેવલેન્થ ઇમિટ થાય તો આપણે એને સ્પેક્ટ્રા કહીએ. જુદી જુદી વેવલેન્થ એમાંથી ઇમિટ થતી હોય અથવા જુદી જુદી વેવલેન્થનું એ શોષણ કરે તો એટમમાં. અને પછી જે પ્રકાર પડતા હોય સ્પેક્ટ્રાના ક્લાસિફિકેશન, તો લાઇન સ્પેક્ટ્રા છે, બેન્ડ સ્પેક્ટ્રા છે, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રા છે. આ રીતે આપણને એ કેરેસ્ટિક, કારણ કે સ્પેક્ટ્રા એક એવી વસ્તુ છે, કેમ ભણવું પડે સ્પેક્ટ્રા તો તમે જાણો છો. દાખલા તરીકે હું તમને 2 પદાર્થો તમારી સમક્ષ મૂકું, એક માનો કે પેપર છે અને એક બોલપેન છે, તો તમને એમ કહું કે આ 2 જુદી કેમ દેખાય છે. અથવા તો તમે જાણો છો કે આપણે ફિંગર પ્રિન્ટ લઈએ છીએ એટલે દરેક વ્યક્તિનું જે ફિંગર આવે છે એ જુદી જ પડે છે, એ વ્યક્તિ ઓળખાઈ જાય છે. તો એ રીતે સ્પેક્ટ્રોસ્કોપીથી આપણે છે ને જુદા જુદા પદાર્થો, આને આયરન કહેવાય, આને ગોલ્ડ કહેવાય, આને સિલ્વર કહેવાય, આને એલ્યુમિનિયમ કહેવાય, કારણ કે એ દરેકની કેરેક્ટરિસ્ટિક છે સ્પેક્ટ્રા એ. એટલે એ આપણે એક પ્રકારના સ્પેક્ટ્રા તરીકે જ ઓળખીએ છીએ. હ્યુમન બોડી જે છે ને એ મોલિક્યુલનું જ બનેલું છે, બધા પોલીએટોમિક સ્ટ્રક્ચર જ છે બધા. એટલે એ જે મોલિક્યુલ છે એ કંઈક રેડિયેશન એબ્સોર્બ બી કરે છે અને ઇમિટ બી કરે છે, અને એના લીધે આપણને બહુ જ કોમ્પ્લેક્સ સ્પેક્ટ્રા હોય છે. એટોમિક સ્પેક્ટ્રા તમે ભણી ગયા છો, થોડો સિમ્પલ હોય છે, પણ આ મોલિક્યુલર સ્પેક્ટ્રા છે ને એ થોડો કોમ્પ્લેક્સ હોય છે. તો કેમ કોમ્પ્લેક્સિટી એમાં આવે છે, એનું એક વન ઓફ ધી રીઝન એ છે કે એટોમિક સ્પેક્ટ્રામાં એનું જે ન્યુક્લિયસ હોય છે એ ન્યુક્લિયસમાં લિનિયર મોમેન્ટમ કન્ઝર્વ હોય છે. જ્યારે મોલિક્યુલમાં શું થાય, મોલિક્યુલ ઇઝ મેડ અપ ઓફ મોર દેન 1 એટમ, એટલીસ્ટ 2, 3 ઓર પોલીએટોમિક મોલિક્યુલ્સ હોઈ શકે. તો એના લીધે એનું જે એન્ગ્યુલર મોમેન્ટમ છે એ કન્ઝર્વ હોતો નથી. એટલે એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ એ એનર્જી, ઇટ ઇઝ નોટ કન્ઝર્વ. કન્ઝર્વ એટલે ફિક્સ નથી, કોન્સ્ટન્ટ નથી, એ ચેન્જિંગ થઈ શકે. અને એના કારણે એનું જે મોલિક્યુલનું સ્ટ્રક્ચર બને છે, શેપ બને છે, અને એના લીધે એમાં એનર્જી ચેન્જીસ હોઈ શકે, એબ્સોર્પ્શન પણ થાય અને ઇમિશન પણ થાય. દાખલા તરીકે કોઈ એટમ છે, આપણે ફોર એક્ઝામ્પલ લઈએ તો HCl, તો એક H ન્યુક્લિયસ છે, H એટમ છે અને ક્લોરિનનો એટમ ન્યુક્લિયસ છે, એટમ છે. તો આ 2 એટમ જે છે એ બોન્ડિંગથી બનેલા છે અને એને આપણે HCl મોલિક્યુલ કહીએ છીએ. હવે આ 2 મોલિક્યુલના માસ જુદા છે અને એના લીધે એનો શેપ બને અને એનો સેન્ટર ઓફ માસ આવે, અને એ જે બેના ચાર્જીસ પણ જુદા છે. H પ્લસ પોઝિટિવલી ચાર્જ છે અને ક્લોરિન નેગેટિવલી ચાર્જ છે. એટલે બંનેનું વાઇબ્રેશન બંને વચ્ચે વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટર ઓફ માસ પોઈન્ટ એ વાઇબ્રેશન થાય. એના લીધે વાઇબ્રેશનલ સ્ટેટ્સ મળે આપણને જુદી જુદી, અને વાઇબ્રેશનલ એકોર્ડિંગ ટુ વાઇબ્રેશનલ સ્ટેટ એનો વાઇબ્રેશનલ ક્વોન્ટમ નંબર આપણને પ્રાપ્ત થાય, અને એકોર્ડિંગ ટુ ધેટ વાઇબ્રેશનલ એનર્જી સ્ટેટ્સ આપણને જોવા મળે. ને એમાં જો ટ્રાન્ઝેક્શન થાય
તો આપણને એ પ્રકારના સિમિલરલી એ સેન્ટર ઓફ માસ પોઈન્ટ છે એને રિલેટિવલી એને વિથ રિસ્પેક્ટ ટુ ધેટ સેન્ટર ઓફ માસ પોઈન્ટ મોલિક્યુલ કેન રોટેટ, કારણ કે આ બે ડાયપોલ છે, ચાર્જીસ છે એમાં, અને એ ચાર્જીસના લીધે ઇટ કેન રોટેટ, એટલે રોટેશનલ એનર્જી સ્ટેટ્સ મળે, એટલે એ સ્ટેટ્સ મળે ને ટ્રાન્ઝેક્શન થાય તો સ્પેક્ટ્રા મળે. તો આ રીતે જે મોલિક્યુલ હોય છે એમાં જુદી જુદી વાઇબ્રેશનલ એનર્જી, રોટેશનલ એનર્જી, ઇલેક્ટ્રોનિક એનર્જી, આ બધી એનર્જીનું ટોટલ કોમ્બિનેશન હોય છે, અને એના લીધે સ્પેક્ટ્રા પણ જુદા જુદા આવે. તો આપણે એને ક્લાસિફાઈડ કરીએ તો ટાઈપ્સ ઓફ ધી મોલિક્યુલર સ્પેક્ટ્રા ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે જે પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા છે તો એનો સાયલન્ટ ફ્યુચર ઓફ ધી રોટેશનલ સ્પેક્ટ્રા શું છે, એટલે એના કેટલા પોઈન્ટ્સ આપણે કેવી રીતે ઘણા બધા સ્પેક્ટ્રા આપણી પાસે ભેગા હોય તો આપણે કેવી રીતે ઓળખી શકીએ કે ભાઈ આ એના જે સાયલન્ટ ફ્યુચર એટલે કોઈ પણ પ્રકારના એક્સપેરિમેન્ટલ સ્ટડી વગર આપણે સ્પેક્ટ્રા લઈ લીધો હોય, આપણી પાસે સ્પેક્ટ્રા ઉપલબ્ધ હોય, તો ઘણા બધા સ્પેક્ટ્રા હોય એમાંથી રોટેશનલ મોલિક્યુલર સ્પેક્ટ્રાની શું ખાસિયત છે એનો ઓળખી કાઢવાના એને, કે આ સ્પેક્ટ્રામાં સાયલન્ટ ફ્યુચર શું છે. એટલે આપણે એમ કહીએ કે નરી આંખે જોઈને મેં ઓળખી કાઢ્યો આ રોટેશનલ સ્પેક્ટ્રા છે, તો આપણે એનો સ્ટડી કરીશું કે આ કેવી રીતે ઓળખવો, બીજા ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાથી રોટેશનલ સ્પેક્ટ્રા કેવી રીતે જુદો પડે, અને એના લીધે મોલિક્યુલની પણ ઓળખ થતી હોય છે, એના સ્ટ્રક્ચરની પણ ઓળખ થતી હોય છે. આપણે ડિટેલમાં પછી જોઈશું. પછી આપણે કહીએ કે ભાઈ રોટેશનલ સ્પેક્ટ્રા શું બધા મોલિક્યુલ્સ આપી શકે, તો ના. તો વોટ ઇઝ ધ મોલિક્યુલર રિક્વાયરમેન્ટ ફોર રોટેશનલ સ્પેક્ટ્રા, તો એની જે મોલિક્યુલર રિક્વાયરમેન્ટ છે એ શું છે, મોલિક્યુલર રિક્વાયરમેન્ટ, તો એ મોલિક્યુલ કેવો હોવો જોઈએ અથવા એનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, વોટ ઇઝ ધ એસેન્શિયલ કન્ડિશન ટુ ઓબ્ટેન ધ રોટેશનલ સ્પેક્ટ્રા, એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આ સ્પેક્ટ્રા મેળવવા માટે આમ કે તરત સ્પેક્ટ્રા ના મળી શકે તો એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ, એટલે ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા જોઈએ, કેવી રીતે એની ગોઠવણ કરવાની, આમાં કાળજી રાખવાની શી જરૂર છે, સાવધાની શું જરૂરી છે, કેવી રીતે આખા બધા એપાર્ટસ જે છે એની ગોઠવણ કરવી અને અંતે સ્પેક્ટ્રા મેળવવું કેવી રીતે, એ આપણે ડિસ્કસ કરીશું. અને આ જે સ્પેક્ટ્રા છે પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા, તો પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રામાં મેઇન થિયરી આ સ્પેક્ટ્રા જે જોવા મળે છે આપણને એ કેવી રીતે સમજવાનો, તો એના માટે રિજિડ રોટેટર તરીકે આપણે મોલિક્યુલને કન્સિડર કરીને એ થિયરી, વોટ ઇઝ ધ રિજિડ રોટેટર એન્ડ એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું થાય, પછી એમાં શ્રોડિંગર ઇક્વેશન સોલ્વ કરીને આપણે એનર્જી મેળવીને એટલે કે એક્સપ્લેનેશન ઓફ રોટેશનલ સ્પેક્ટ્રા, એને સમર્થ કેવી રીતે, એની થિયરી શું છે એ આપણે સ્ટડી કરીશું. હવે એકચ્યુઅલી જ્યારે આપણે સ્ટડી કરીશું ને રિજિડ રોટેટર, તો આપણા ધ્યાનમાં આવશે કે મોલિક્યુલ રિજિડ અથવા તો જગતમાં કોઈ ઇન ધ યુનિવર્સ દેર ઇઝ એ નો રિજિડ એટમ અથવા મોલિક્યુલ, દેર ઇઝ એ નોન રિજિડિટી. એક આઈડિયલ સિચ્યુએશન છે. રિજિડ જે કન્સેપ્ટ છે ને એ એક આઈડિયલ કન્સેપ્ટ છે. એકચ્યુઅલી ઇન પ્રેક્ટિકલ નોન રિજિડ જ હોય દરેક મટીરિયલ, તો એ નોન રિજિડ રોટેટર તરીકે આપણે મોલિક્યુલને કન્સિડર કરીએ તો સ્પેક્ટ્રા એકચ્યુઅલી જે એક્સપેરિમેન્ટલ સ્પેક્ટ્રા મળે છે એ કેવો હોય છે એનો સ્ટડી કરીશું. ત્યારબાદ આ જે રોટેશનલ સ્પેક્ટ્રા છે ને એમાં આઇસોટોપિક ઇફેક્ટ, એટલે કે આપણે જ્યારે મટીરિયલ લઈએ છીએ મોલિક્યુલ્સના, લિક્વિડ મોલિક્યુલ લીધો માનો કે, તો એમાં ઘણા બધા મોલિક્યુલ્સ હોય, તો એમાં આઇસોટોપિક ઇફેક્ટ આવે, અને આઇસોટોપિક ઇફેક્ટ જો હોય એના અંદર, એટલે આઇસોટોપિક મોલિક્યુલ સોલ્યુશનમાં હોય તો એની સ્પેક્ટ્રા પર શું અસર આવે, એટલે એ સ્પેક્ટ્રા જુદો કેવી રીતે મળે, અને જે જુદો સ્પેક્ટ્રા મળે છે એનું શું કારણ છે, વોટ ઇઝ ધ થિયરી, આપણે જે આગળ ડિરાઈવ કરેલું હશે ઇક્વેશન એનર્જી, એમાં શું ડિફરન્સ આવે એ આપણે એ વખતે સ્ટડી કરીશું. અને નેક્સ્ટ ટોપિક છે સાયલન્ટ ફ્યુચર્સ ઓફ વાઇબ્રેશનલ, એટલે આ એકચ્યુઅલી નેક્સ્ટ ચેપ્ટર છે.
પણ આખું ચેપ્ટર કોર્સમાં નથી લીધું એટલે થોડોક પોર્શન લીધો છે. તો સિમિલરલી એના સાયલન્ટ ફ્યુચર વાઇબ્રેશનલ સ્પેક્ટ્રાના આ બીજા પ્રકારનો સ્પેક્ટ્રા છે વાઇબ્રેશનલ. પહેલો સ્પેક્ટ્રા પ્યોર રોટેશનલ, બીજો વાઇબ્રેશનલ અને આગળ આપણે જોઈશું ત્રીજો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા છે. તો આ 3 મેઇન મોલિક્યુલર સ્પેક્ટ્રા છે. તો ત્રણનું આપણે ડિટેલમાં સ્ટડી કરવાનું રહે છે. તો વાઇબ્રેશનમાં તો ઓસિલેટર જ આવે. તો મોલિક્યુલ કેન બી કન્સિડર એઝ આ હાર્મોનિક ઓસિલેટર અને પછી એ હાર્મોનિક ઓસિલેટર પ્રમાણે એની પોટેન્શિયલ એનર્જી કેટલી થાય એ પોટેન્શિયલ એનર્જીને આપણે શ્રોડિંગર ઇક્વેશનમાં સબસ્ટિટ્યૂટ કરીને એને સોલ્વ કરીને વાઇબ્રેશનલ એનર્જી કેલ્ક્યુલેટ કરવાની. એમાં જુદી જુદા ક્વોન્ટમ નંબરના લીધે સ્ટેટ્સ આવે, ટ્રાન્ઝિશન થાય અને આપણને સ્પેક્ટ્રા થાય. તો એ સ્પેક્ટ્રા કેવા પ્રકારનું હોય એ સ્ટડી. તો આ જે પહેલું ચેપ્ટર છે એ આ પ્રકારે રોટેશનલ એન્ડ વાઇબ્રેશનલ ચેપ્ટર છે. હવે જે બી પોર્શન છે આ યુનિટનો એમાં રામન એન્ડ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા મૂકવામાં આવેલો છે. તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા એ ત્રીજો, ઉપર 2 સ્પેક્ટ્રા આપણે જોયા એ રીતે આ ત્રીજો સ્પેક્ટ્રા ઇલેક્ટ્રોનિક. તો એમાં ફોર્મેશન ઓફ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા, એ જે છે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા શું છે, એના સાયલન્ટ ફ્યુચર શું છે, કયા કયા મોલિક્યુલ આ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા આપી શકે એ સ્ટડી કરવાનું છે. અને અન્ય એક એક્સપેરિમેન્ટલ સ્પેક્ટ્રા છે જેને આપણે તમે સાંભળ્યું બી હશે, રામન સ્પેક્ટ્રોસ્કોપી અથવા તો રામન સ્પેક્ટ્રા. તો આ કોઈ પ્રકાર નથી પણ એક્સપેરિમેન્ટલ ટેકનિક છે અને એની મદદથી આપણે મોલિક્યુલર સ્પેક્ટ્રા જે કોમ્પ્લિકેટેડ હોય છે અને દરેક સબસ્ટન્સ જે છે મોલિક્યુલ એની આગવી ઓળખ ધરાવે છે રામન સ્પેક્ટ્રાના લીધે. તો રામન સ્પેક્ટ્રા એક ટૂલ છે. તો એનો સ્ટડી કરવાનો છે. વોટ ઇઝ રામન ઇફેક્ટ, નેચર ઓફ ધી રામન ઇફેક્ટ, પછી એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ ફોર રામન ઇફેક્ટ. કે ભાઈ રામન સ્પેક્ટ્રા તમારે લેબોરેટરીમાં મેળવવો હોય તો એની એક્સપેરિમેન્ટલ એરેન્જમેન્ટ કેવી હોય કે એમાં રામન ટ્યુબ આવે, ટ્યુબની રચના કેવી હોય, સ્પેક્ટ્રા કેવી રીતે મેળવવો, એપાર્ટસ કેવા હોય, કોને શું કહેવાય, એમાં ફિલ્ટરની પણ જરૂર પડે કારણ કે બધી વેવલેન્થ ના ચાલે એમાં. આ જે છે પર્ટિક્યુલર વેવલેન્થ જ ઇન્સિડન્ટ કરવી પડે સોલિડ, લિક્વિડ અથવા ગેસ મોલિક્યુલ છે એના સેમ્પલ પર. અને લાઇટ સ્કેટર થાય અને એ સ્કેટરિંગમાંથી આપણે જો એનાલિસિસ ફોટોગ્રાફિક પ્લેટ પર લઈને એ જો કરીએ તો આપણને રામન સ્પેક્ટ્રા જોવા મળે. તો એ ચેપ્ટરમાં આપણે રામન સ્પેક્ટ્રા ઇફેક્ટ વિશે સ્ટડી કરીશું. ત્યારબાદ આ જે રામન સ્પેક્ટ્રા આપણને પ્રાપ્ત થાય છે એની થિયરી શું છે, એ કેમ એમ આપણને સ્પેક્ટ્રા મળે છે. તો એમાં બે રીતે સ્ટડી કરી શકાય. એક ક્લાસિકલ થિયરી ઓફ રામન ઇફેક્ટ એ આપણા કોર્સમાં છે. એટલે ક્લાસિકલી આપણે જો આને ટ્રીટમેન્ટ આપીએ, ટ્રીટ કરીએ, મોલિક્યુલને ક્લાસિકલી જોઈએ, ક્લાસિકલના જે સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ છે એને ધ્યાનમાં રાખીને આપણે આ જે સ્પેક્ટ્રાનો અભ્યાસ કરીએ તો સ્પેક્ટ્રા કેવો મળવો જોઈએ ને કેવો મળે છે. એટલે કેટલા પર્સેન્ટેજ ક્લાસિકલ થિયરી અથવા તો કેટલા પ્રમાણમાં ક્લાસિકલ થિયરી રામન ઇફેક્ટ સમજાઈ શકે છે વગેરે એમાં આપણે સ્ટડી કરીશું. ત્યારબાદ જે ક્લાસિકલ થિયરીની લિમિટેશન્સ છે એ લિમિટેશન્સના કારણે સંપૂર્ણ સ્પેક્ટ્રા નથી સમજી શકતા. તો એનું કારણ શું હતું એ કારણ આપીને ક્વોન્ટમ થિયરી એપ્લાય કરીએ તો રામન સ્પેક્ટ્રા એક્ઝેક્ટલી 100% આપણે સમજી શકીએ એ રીતે. એટલે ક્વોન્ટમ થિયરીનો બેઝ લઈને આ જે છે ક્વોન્ટમ થિયરી એ આ ટોપિકમાં આપણે ક્વોન્ટમ થિયરીની મદદથી રામન ઇફેક્ટ અથવા સ્પેક્ટ્રા સમજીશું. અને ત્યારબાદ આ જે ટોટલ જે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા અથવા તો રામન સ્પેક્ટ્રા છે એનો શું ઉપયોગ, તો સ્પેક્ટ્રા એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર. તો આ જે સ્પેક્ટ્રા છે એ સ્પેક્ટ્રાની મદદથી મોલિક્યુલર સ્ટ્રક્ચર એટલે કે મોલિક્યુલની રચના કેવી છે, અંદર ન્યુક્લિયસ, એટમ્સ કેવી રીતે છે, એનો શેપ શું છે, સિમેટ્રિકલ છે, નોન સિમેટ્રિક છે, લિનિયર છે, પોલીએટોમિક છે, સ્ટ્રક્ચર કેવું છે એનું, એના માનો કે 2 એટમ વચ્ચે જે શેપ બને છે, માનો કે H2O છે તો H અને 2 ઓક્સિજનના એટમ
એની વચ્ચે માનો કે 105 ડિગ્રીનો એંગલ બને છે, એ રીતનો શેપ આ મોલિક્યુલનો હોય છે. તો એ કેવી રીતે જાણવું? અથવા તો બે CO કાર્બન મોનોક્સાઇડ છે, તો કાર્બન અને ઓક્સિજન એટમની વચ્ચે બોન્ડ બનેલો, તો બોન્ડ લેન્થ કેટલી છે, કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું આપણે? ડિટરમિન કેવી રીતે કરશું એક્સપેરિમેન્ટલી? તો સ્પેક્ટ્રા લઈને આ જે રામન સ્પેક્ટ્રા છે એ એમને જે ફોર્મ્યુલાઝ આપેલી છે, ફોર્મ્યુલા આપણા કોર્સમાં નથી, પણ સ્પેક્ટ્રા કેવી રીતે મળે અને એનો ઉપયોગ શું થઈ શકે એનો આપણે જનરલ સ્ટડી કરવાનો રહે છે. તો એ ટોપિકમાં આપણે મોલિક્યુલર અથવા રામન સ્પેક્ટ્રા ટૂલ્સ તરીકે કેવી રીતે ઉપયોગ કરશું એ જોઈશું. તો આ રીતે આપણે, અને આના માટેની બુક જે છે એટોમિક એન્ડ મોલિક્યુલર સ્પેક્ટ્રા બાય રાજકુમાર. તો આ રીતે 3 યુનિટ છે, અને આ 3 યુનિટ આપણે 3 પ્રશ્નો તમને મેઇન પ્રશ્નો મળે. કુલ એક્ઝામમાં 4 ક્વેશ્ચન હોય છે. ઈચ યુનિટમાંથી એક 18 માર્ક, 17 માર્ક, 18 માર્ક અને 17 માર્ક એમ 4 ક્વેશ્ચન્સ આવશે. એમાં 3 ક્વેશ્ચન 3 યુનિટમાંથી આવશે, અને ચોથો ક્વેશ્ચન છે એ 3 યુનિટનો ભેગો આવશે, અને એ રીતે તમારે કુલ 17 માર્ક્સનું આ પેપર છે. તો આટલું જાણ્યા પછી તમે એ જે સિલેબસ છે લગભગ તો મારા મટિરિયલમાં આવી જ ગયો છે, ટોટલ લખેલું છે, છતાં પણ તમે યુનિવર્સિટી HNGUની વેબસાઇટ પરથી એ જે સિલેબસ છે ડાઉનલોડ કરી શકો. અને મેં જે ડિસ્કસ કર્યો છે આખો સિલેબસ, મેઇન ટોપિક આપણે કેટલું ભણવાનું છે, આમાં આયોજન આપણે કર્યું કહેવાય. હવે 1 બાય 1 આપણે એક યુનિટ, બીજો યુનિટ, ત્રીજો યુનિટ, આ રીતે એક યુનિટ ક્રમશઃ અને ડિટેલમાં શાંતિથી અભ્યાસ કરવાનો રહે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો ત્રીજો યુનિટ આપણે ત્રીજો યુનિટ એટલે કે મોલિક્યુલર સ્પેક્ટ્રા એ યુનિટ સ્ટાર્ટ કરીએ. તો એમાં મેં સિલેબસમાં કીધા પ્રમાણે પહેલો ટોપિક છે ટાઈપ્સ ઓફ ધી મોલિક્યુલર સ્પેક્ટ્રા. તો મોલિક્યુલર સ્પેક્ટ્રા કેટલા પ્રકારના, અથવા તો એને ક્લાસિફિકેશન એનું કેવી રીતે કરવાનું? તો દેર આર 3 ટાઈપ્સ ઓફ મોલિક્યુલર સ્પેક્ટ્રા. One is the electronic spectra, second one is the vibrational rotational spectra, and third one is pure rotational spectra. Now આપણે 1 by 1 એને ડિફાઇન કરીએ. વોટ ઇઝ ધ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા? તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા આર ઓબ્ઝર્વ બોથ in emission and absorption. It is also observed in visible and ultraviolet region of the electromagnetic spectra. Now electronic spectra consist of a large number of bands. મેં કીધું ને કે લાઇન સ્પેક્ટ્રા હોય, બેન્ડ સ્પેક્ટ્રા હોય, તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા એ બેન્ડ ટાઈપનો સ્પેક્ટ્રા છે, એટલે નંબર ઓફ બેન્ડ, લાર્જ નંબર ઓફ બેન્ડ જોવા મળે. એન્ડ ઈચ બેન્ડ્સ, ઇન્ડિવિજ્યુઅલ બેન્ડ હેઝ આ શાર્પ એજ કોલ બેન્ડ એજ. આ બેન્ડ એજ જે છે એના એક તરફ ઇન્ટેન્સિટી વધતી જાય અને બીજી તરફ ઇન્ટેન્સિટી ઘટતી જાય. તો આ રીતે આપણે એને બેન્ડ ડિગ્રેડેશન અથવા બેન્ડ ડિગ્રેડેડ કહેવાય. ટુવર્ડ ધ સાઇડ્સ અપોઝિટ ટુ ધ બેન્ડ હેડ, એક બેન્ડ હેડ ફોર્મેશન બને, અને એ બેન્ડ હેડથી એક તરફ જઈએ ત્યાં ઇન્ટેન્સિટી 0 થઈ જાય, અને એક તરફ ઇન્ટેન્સિટી ઘટતી જાય, અને બીજી બંને તરફ, બેન્ડ્સના બંને તરફ ઇન્ટેન્સિટી જે છે ગ્રેજ્યુઅલી ફોલ્સ થતી જાય. અને એ રીતે આપણે, અને એટ ધ બેન્ડ એડ્સ ઇન્ટેન્સિટી ઓફ ધી સ્પેક્ટ્રા ફોલ્સ ટુ 0. તો આ રીતે આપણે આ બેન્ડ હેડની મદદથી અથવા તો એજની મદદથી, બેન્ડ એજની મદદથી આ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા આપણે ઓળખી શકીએ. નાવ આ કયા મોલિક્યુલ્સ આ સ્પેક્ટ્રા આલી શકે? તો ઓલ molecules homonuclear as well as heteronuclear diatomic molecule like H2, N2O2, NHCl, HBr and so on gives this spectra. All these types of the molecule, all molecule ટૂંકમાં પોલીએટોમિક હોય, સિમેટ્રિક હોય, એસિમેટ્રિક હોય, બધા જ પ્રકારના મોલિક્યુલ્સ આપણને આ સ્પેક્ટ્રા આપે છે. તો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા તો આપણે ડિટેલમાં જ્યારે સ્ટડી કરશું ત્યારે આપણે એ જે આખું ચેપ્ટર જ છે આપણી પાસે, એના સાયલન્ટ ફ્યુચર શું છે,
પછી એ પ્રાપ્ત કેવી રીતે થાય, કયા કયા મોલિક્યુલ્સ આ સ્પેક્ટ્રા કેવી રીતે આલે, એબ્સોર્પ્શન ઇમિશન બંનેમાં મળે, એ ડિટેલમાં આપણે જે તે સમયે જોઈશું. હવે એ બીજા પ્રકારનો જે સ્પેક્ટ્રા છે એ વાઇબ્રેશનલ રોટેશનલ સ્પેક્ટ્રા, એટલે કે ધી સ્પેક્ટ્રા આર ઓબ્ઝર્વ ઇન એબ્સોર્પ્શન ઓનલી. આ ઇમિશન ટાઈપના નામ પ્રાપ્ત થાય ઇન ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રા છે એમાં ફક્ત એબ્સોર્પ્શનમાં જ આ જોવા મળે. એન્ડ ધીઝ આર ઓબ્ઝર્વ ઇન ધ નિયર ઇન્ફ્રારેડ રિજિયન, દેટ ઇઝ 1 માઇક્રોન ટુ 10⁻²² માઇક્રોન રિજિયન્સ ઓફ ધી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રા. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રા જે છે એમાં જ્યાં શરૂઆતમાં ઇન્ફ્રારેડની રેન્જ ચાલુ થાય, એટલે 1 માઇક્રોન 1 માઇક્રોન ટુ 10⁻² માઇક્રોન, 1 માઇક્રોન ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻4 સેન્ટીમીટર. એ રીતે તમે જો એની વેવલેન્થ કેલ્ક્યુલેટ કરો એંગસ્ટ્રોમમાં અથવા તો માઇક્રોનમાં, તો જે ઇન્ફ્રારેડ રિજિયન છે એ ઇન્ફ્રારેડ રિજિયનમાં તમને આ સ્પેક્ટ્રા ઓબ્ઝર્વ થાય છે. ઈચ સ્પેક્ટ્રમ કન્સિસ્ટ ઓફ એન ઇન્ટેન્સ બેન્ડ કોલ્ડ ધ ફંડામેન્ટલ બેન્ડ. હવે આ જે સ્પેક્ટ્રા છે વાઇબ્રેશનલ રોટેશનલ અથવા વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા એને મેઇનલી કહેવાય. તો એ સ્પેક્ટ્રાનું સ્ટ્રક્ચર કેવું હોય છે, તો ઇન્ટેન્સ બેન્ડ જોવા મળે. અને એ જે અતિ તીવ્ર પટ્ટો જે છે વર્ણપટમાં એને આપણે ફંડામેન્ટલ બેન્ડ કહીએ છીએ. ધી સ્પેક્ટ્રા ઇઝ એ ફાઇન સ્ટ્રક્ચર. અને પછી તમે જો કોઈક ફાઇન સારા ઇન્સ્ટ્રુમેન્ટ વડે આનો સ્ટડી કરો ને તો એમાં ફાઇન સ્ટ્રક્ચર, એટલે એ જે ફંડામેન્ટલ બેન્ડ છે ઇટ આલ્સો કન્સિસ્ટ ઓફ અથવા તો કમ્પોઝિશન ઓફ ધી સેવરલ બેન્ડ્સ, સેવરલ સિરીઝ ઓફ લાઇન્સ. તો એટલે એને ફાઇન સ્ટ્રક્ચર કહેવાય. તો એ પણ આપણે એ ચેપ્ટર, આનું પણ સેપરેટ ચેપ્ટર છે, એટલે આપણે જે તે સમય ડિટેલમાં જોઈશું. હવે કયા મોલિક્યુલ્સ આ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા આપી શકે, તો ઓલ મોલિક્યુલ ડઝ નોટ ગીવ ધી સ્પેક્ટ્રા. બધા જ મોલિક્યુલ ના આપી શકે, તો ઓનલી હેટ્રોન્યુક્લિયર ડાયટોમિક મોલિક્યુલ અથવા ટ્રાયટોમિક મોલિક્યુલ, એટલે હેટ્રોન્યુક્લિયર હોવો જોઈએ મોલિક્યુલ. એટલે એક્ઝામ્પલ આપીએ લાઇક HCl, કાર્બન મોનોક્સાઇડ, HF એટ્સેટ્રા ગીવ ધી સ્પેક્ટ્રા. કેમ, તો કન્ડિશન જ એવી છે, એ મોલિક્યુલર રિક્વાયરમેન્ટમાં આપણે સ્ટડી કરશું કેમ આ હેટ્રો ન્યુક્લિયર મોલિક્યુલર હોવો જોઈએ. પરંતુ H2N2 એને હોમોન્યુક્લિયર મોલિક્યુલ્સ કહેવાય, ડઝ નોટ ગીવ ધી સ્પેક્ટ્રા. આ સ્પેક્ટ્રા નહીં આપી શકે, નહીં આપતા. એટલે કે જો તમે હોમોન્યુક્લિયર મોલિક્યુલમાંથી આ સ્પેક્ટ્રા મેળવવાનો પ્રયાસ કરો તો કદી નહીં મળે. પરંતુ જો હેટ્રો ન્યુક્લિયર ડાયટોમિક મોલિક્યુલ હશે તો એનો જો સ્પેક્ટ્રા લેબોરેટરીમાં મેળવશો તો મળશે. અને એમાં મેં ઉપર કીધું જેમ કે જે ફંડામેન્ટલ બેન્ડ છે એ ઓળખી શકાય કે આ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા છે અથવા તો વાઇબ્રેશનલ સ્ટેટ્સની વેવલેન્થ છે એ આપણે રેકગ્નાઇઝ અથવા તો ઓળખી શકીએ. તો આ રીતે આ સેકન્ડ ટાઈપ ઓફ સ્પેક્ટ્રા. હવે જે થર્ડ ટાઈપ ઓફ સ્પેક્ટ્રા છે તો પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા. તો એ કેવી રીતે આપણે ડિફાઇન કરી શકીએ, તો ધી સ્પેક્ટ્રા આર આલ્સો ઓબ્ઝર્વ ઇન એબ્સોર્પ્શન ઓનલી. ફક્ત એબ્સોર્પ્શનમાં જ તમને આ જોવા મળે. અને આ ઓબ્ઝર્વ ક્યાં થાય, ઇન ધ ફાર ઇન્ફ્રારેડ. તમે જોયું હશે વાઇબ્રેશનલમાં મેં એવું કીધું કે નિયર ઇન્ફ્રારેડ, એવું બોલ્યો હતો હું. આ નિયર ઇન્ફ્રારેડ. હવે હું બોલું છું ફાર ઇન્ફ્રારેડ. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં ઇલેક્ટ્રોનિક એ સ્પેક્ટ્રમમાં ફાર ઇન્ફ્રારેડ એટલે અતિ દૂર ઇન્ફ્રારેડ રિજિયનમાં જે છેલ્લે વેવલેન્થ આવતી હોય, દેટ ઇઝ 10⁻² માઇક્રોન ટુ 10⁻³ માઇક્રોન રિજિયન ઓફ ધી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. તો આ વેવલેન્થમાં આપણે ઓળખી શકીએ કે આ અથવા તો માઇક્રોવેવ રિજિયન સ્ટાર્ટ થઈ જાય તો માઇક્રોવેવ રિજિયનમાં નિયર માઇક્રોવેવ રિજિયન એમ પણ કહી શકીએ. એન્ડ ઈચ સ્પેક્ટ્રા કન્સિસ્ટ ઓફ એ સિરીઝ ઓફ નિયરલી ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ. તો એ જે સ્પેક્ટ્રા છે એ કેવો આપણને જોવા મળશે, તો ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ, સિરીઝ ઓફ ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ એવો સ્પેક્ટ્રા આપણને પ્રાપ્ત થશે. હું નેક્સ્ટ એ જ્યારે ડિટેલમાં લઈશ ને ત્યારે એ તમે હું ડ્રો કરીને બતાવીશ કે ઇક્વિડિસ્ટન્સ લાઇન્સ કેવી રીતે આવે છે. સો કયા મોલિક્યુલ્સ આ સ્પેક્ટ્રા આપી શકે, તો એના માટે
આપણે કહીએ કે ઓનલી હેટ્રોન્યુક્લિયસ મોલિક્યુલ્સ, એટલે કે હોમોન્યુક્લિયર મોલિક્યુલ ડઝ નોટ ગીવ ધી સ્પેક્ટ્રા, ઓનલી હેટ્રોન્યુક્લિયર મોલિક્યુલ્સ ગીવ ધી સ્પેક્ટ્રા, એટલે HCl, CO, HF જેમ તો કોમન આ બેનું નામ છે, વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા અને રોટેશનલ સ્પેક્ટ્રા, આ બેને આપણે કોમન નેમથી રેકગ્નાઇઝ કરી શકીએ, એન્ડ ધેટ નોન એઝ ધી સ્પેક્ટ્રા નોન એઝ ધ IR સ્પેક્ટ્રા અથવા તો ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા. તો મોલિક્યુલર સ્પેક્ટ્રા જે છે એ વન ટાઈપ ઓફ ધી ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા જ છે. તો આપણે આ પહેલો ટોપિક કવર કર્યો અત્યાર સુધીમાં કે ટાઈપ્સ ઓફ ધી મોલિક્યુલર સ્પેક્ટ્રા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું એ જેને કહેવાય કે પ્યોર રોટેશનલ સ્પેક્ટ્રા. તો એ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.